હાય ફ્રેન્ડ્સ, શું તમને નજીકનું જોવામાં તકલીફ પડે છે? અથવા કોઈ બી વસ્તુ થોડી દૂર રાખો તો વધારે ચોખ્ખી દેખાય છે, અથવા દૂરથી જ્યારે તમે નજીક લાવો એ ટ્રાન્ઝિશન જે છે એમાં થોડું ફોકસ કરવામાં ટાઈમ લાગે છે. આમાંથી કંઈ બી થતું હોય તો આ એક કન્ડિશન છે જેને કહેવાય બેતાલા ગુજરાતીમાં, અને અમે મેડિકલ લેંગ્વેજમાં વી ટેલ ઇટ એઝ પ્રેસબાયોપિયા. હવે પ્રેસબાયોપિયા શું છે? ઇટ ઇઝ એન એજિંગ પ્રોસેસ, એ કોઈ રોગ નથી. અને 38 to 40ની વચ્ચે આ ટાઈપનો ઇશ્યુ મોસ્ટ ઓફ અસ ફેસ, કે જેમાં આપણને નજીકનું જોવામાં તકલીફ પડે છે. ઇટ ઇઝ ધ એજિંગ ઓફ ધ લેન્સ, અને લેન્સની આજુબાજુ જે તાતણા છે જે લેન્સને નાનો મોટો કરે જ્યારે આપણે દૂરને નજીકનું જોઈએ ત્યારે ફોકસ કરવા માટે, એમાં કેલ્શિયમ ડિપોઝિટ્સ થાય અને એના લીધે લેન્સની ફ્લેક્સિબિલિટી ઓછી થઈ જાય. એન્ડ ધેટ ઇઝ વાય વી નીડ નિયર વિઝન ગ્લાસીસ, અને આ કન્ડિશનને પ્રેસબાયોપિયા કહેવાય. હવે પ્રેસબાયોપિયામાં બધા મોસ્ટલી પેશન્ટ્સ એકવાર નજીકના નંબર ચેક કરાવે પછી દે ડોન્ટ નો દેટ ઇટ હેઝ ટુ બી ચેકડ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ. એટલે દર 6 મહિને આંખના ડૉક્ટર પાસે જઈને નજીકના નંબર ફરી ચેક કરાવવા પડે, કારણ કે પ્રેસબાયોપિયા ઇઝ અ કન્ડિશન જેમાં નંબર એડ ઓન થતા જાય દર 6-12 મહિને. એટલે એવરી ટાઈમ યુ હેવ ટુ ગો ટુ ધ ડૉક્ટર એન્ડ ગેટ યોર આઈઝ એન્ડ નંબર્સ ચેકડ. હવે એની ટ્રીટમેન્ટ શું છે? લાઈક ટ્રીટમેન્ટ એની સિમ્પલ છે. ચશ્માના નંબર, બેતાલા પહેરી શકો, પ્રોગ્રેસિવ ગ્લાસીસ પહેરી શકો. જો તમારે ચશ્મા ના પહેરવા હોય તો પ્રોગ્રેસિવ કોન્ટેક્ટ લેન્સીસ પણ આવે છે. અને દેર આર મેની પેશન્ટ્સ કે જે લોકોને ચશ્મા કે કોન્ટેક્ટ લેન્સ કંઈ ના પહેરવું હોય તો 45-50ની ઉપર એજ હોય તો એમાં રિફ્રેક્ટિવ લેન્સ એક્સ્ટ્રેક્શન તમે કરાવી શકો. એટલે કે જે મોતિયો છે એ મોતિયા જેવું જ ઓપરેશન છે, એ કાઢી અને એમાં તમે પરમેનન્ટ લેન્સ મુકાવી શકો. સો આઈધર ઓફ ધીસ 3, બટ યસ, વન્સ યુ ગેટ પ્રેસબાયોપિયા ઇટ ઇઝ વેરી એસેન્શિયલ કે તમે દર 6 મહિને તમારી આંખો ચેક આંખના ડૉક્ટર પાસે નંબર માટે કરાવો, કારણ કે એ નંબર સ્ટેબલ ના હોય, એ નંબર દર 6 થી 12 મહિને વધતા હોય છે. વન્સ અગેન આઈ એમ ડૉક્ટર મોના પટેલ એન્ડ આઈ સર્જન.